રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ગામોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજને લઈ ખેડૂતો મુશ્કેલીમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોલકી ગામમાં મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું હોય ત્યારે ખેડૂતોએ સરકારી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ કોલકી ગામમાં 36 જેટલા ખેડૂતોને પોતાના મોબાઈલમાં સરકાર દ્વારા મેસેજ આવેલ કે સેટેલાઇટ સર્વેમાં તમારા ખેતરમાં મગફળીનું વાવેતર ન હોય, તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવેલ છે। ત્યારે ખેડૂતો રોષે ભરાયેલ ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર ફક્ત ખેડૂતોને હેરાન કરવાની વૃત્તિ ધરાવે છે। કોલકી ગામના ખેડૂતોએ તલાટીને તમામ આધાર પુરાવા રજૂ કર્યા હોય, તલાટીની સહીઓ પણ હોય, ફક્ત ખેડૂતોને હેરાન કરવા માટે જ સરકાર દ્વારા સેટેલાઇટ સર્વેમાં મગફળી ખેતરમાં ન હોવાનું કહે છે। કોલકી ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારે મગફળીનું રજીસ્ટ્રેશન કરેલ ત્યારે તલાટીને 7/12ના દાખલા સહિત ખેતરમાં મગફળીનું કેટલું વાવેતર છે તે તમામ આધાર પુરાવા રજૂ કર્યા છે। તલાટી દ્વારા તમામ આધાર પુરાવા ચેક કર્યા બાદ જ રજીસ્ટ્રેશન થયેલ, ત્યારે સેટેલાઇટ સર્વે સાચું કે સરકારના તલાટી સાચા? હવે રજીસ્ટ્રેશન મગફળીના રદ થયા મના મેસેજ આવ્યા બાદ હવે અમારે ફરી પુરાવો આપવાના સરકાર દ્વારા ફક્ત ખેડૂતોને હેરાન કરવા માંગે છે ના ખેડૂતોએ લગાવ્યા છે આક્ષેપ। કોલકી પંથકમાં 36 જેટલા ખેડૂતો મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ગ્રામ પંચાયત ખાતે પહોંચી વિરોધ કરેલ, ત્યારે સરપંચના જણાવ્યા મુજબ કોલકી ગામમાં 450 થી વધારે ખેડૂતોએ 2 દિવસ સુધી રજીસ્ટ્રેશન કરવા માટે લાઇનમાં ઊભા હેરાન થઈ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ સરકાર દ્વારા સેટેલાઇટ સર્વેમાં મગફળી ખેડૂતની ગાયબ થઈ ગઈ હોય ત્યારે સરકાર દ્વારા રદ થઈ ગયેલ રજીસ્ટ્રેશનની તપાસ કરાવવી જોઈએ। તેમના સ્ટાફ દ્વારા મગફળી ખેતરમાં છે કે નહીં તેની તપાસ કરાવ્યા બાદ નિર્ણય લેવો જોઈએ। સેટેલાઇટ સર્વેમાં ખામીઓને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેમને ત્યાં મગફળીનું વાવેતર છે કે નહીં અને ખરેખર જો મગફળીનું વાવેતર હોય તો ખેડૂતોની મગફળી ખરીદી કરી લેવી જોઈએ તેવું સરપંચ તેમજ ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવેલ। મારું નામ સંજયભાઈ હરિભાઈ ફળદુ, ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। સંજયભાઈ, જે આ રજીસ્ટ્રેશન રદ થયું છે તમને મેસેજ આવ્યો તો શું કહેશો? અમારે આ રદ થઈ ગયેલો મેસેજ આવ્યો છે। પેલા અમે પેલા ઓનલાઈન કરાવ્યું, ઓનલાઈન કરાવવામાં આમાં 4-5 દિવસમાં ખોટી ગયા। તે પછી અમારે 6-7 દિવસ પછી અમારે મેસેજ આવ્યો કે તમારી મગફળી તમારા ખેતરની અંદર સેટેલાઇટમાં જે બતાવતી નથી। તો અમારે જે મેસેજ આવ્યો એટલે અમે સીધા અહીંયા પાછા ત્યાં ઓનલાઈન કરાવ્યું, એ જગ્યા ઉપર અમે આવ્યા અને અહીંયા જઈને કીધું કે ભાઈ અમારે સેટેલાઇટના પ્રોબ્લેમથી અમારા ખેતરમાં માંડવી બતાવતા નથી। તો અમારા ઓલરેડી અમારા ખેતરની અંદર મગફળી છે, તમે કોઈ પણ અધિકારીને તમારા કોઈ પણ ને અહીંયા મોકલો અને અમારા ખેતરમાં તમે ગ્રામ સેવકને કોઈ પણ ને મોકલીને અમારી મગફળી જોઈ લો, અમારા સર્વે નંબર ઉપર મગફળી છે કે નહીં તમે જોઈ લો, અને હકીકતમાં મગફળી હોય તો તમારે લેવાની। હવે શું માંગણી? અમારી માગણી એવી છે કે હવે આ ખોટા તમે ખેડૂતને હેરાન કરવામાં અને અહીંયા 4-5 દિવસથી અમે ધક્કા ખાઈ છીએ આ રીતના। તો હવે અમે સરકારને નિવેદન કરીએ કે તમે જેમ બને એમ અમારી આ અરજી સ્વીકારી લ્યો અને અમારા કાયદેસરના છે તો અમારી મગફળી તમે લ્યો। મારું નામ ગલાણી જીતેન્દ્ર હીરાભાઈ, ગામ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। જીતેન્દ્રભાઈ, તમારું જે રજીસ્ટ્રેશન રદ થયું છે એ વિશે શું કહેશો? ભાઈ, રજીસ્ટ્રેશન રદ થયું ને એમાં તો જો એક ફરે પહેલા રજીસ્ટ્રેશન કરવામાં અમે 10-15 દિવસ પહેલા જે હેરાન થયા છીએ, 5-6 દિવસ ખેતીના કામ મૂકી અને અહીંયા આવ્યા, અને હવે પછી મેસેજ આવ્યા કે તમારું આ વાવેતર નથી અને તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે છે। હવે આ ખેડૂતો બધા હેરાન એવા છે કે ફોટા પાડી આવો જીપીએસ વાળા ને ઓલું કરી આવો ઓલું કરી આવો, એના કરતા જે તે કોઈ અધિકારીઓ જે આવીને અમારા ખેતર જોઈ જાય કે ભાઈ આ સર્વે નંબર જે તે છે અહીંયા વાવેતર છે કે નહીં, બરાબર, અમારે કોઈ ખોટી રીતે નાખવું જ નથી, અમારું વાવેતર હોય ને તો જ લે। અને હવે શું માંગ છે? હવે અમારી માંગ એવી છે કે ટૂંક સમયમાં બધું વાઇન્ડ અપ કરે અને અમને ખેતીના કામ કરવા દે। મારું નામ પ્રકાશભાઈ ભાલોડિયા, કોલકી ગ્રામ પંચાયત સરપંચ। પ્રકાશભાઈ, જે આ ખેડૂતોને મગફળી રજીસ્ટ્રેશન રદ થયા છે શું કહેશો? હવે રજીસ્ટ્રેશનમાં સરકારે આજે 1-2 તારીખથી ચાલુ કરેલ છે। હવે એ માન કરીને અમે પૂર્ણ કરેલ છે એ કાર્ય, અને હજી અમારી અરજી થોડીક 70-80 રહી ગયેલી છે। અંદાજે 400 થી 450 અરજીઓ આવેલી છે ખેડૂતોની। આ બાબતથી જે ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા છે એ વિશે શું પ્રક્રિયા ને શું કહેશો? હા, જો ખેડૂતોને આજે લાઈનમાં ઊભા રહીને અત્યારે 7 થી 8 દિવસે ખ્યાલ આવ્યો સરકારના સેટેલાઇટ ના માધ્યમથી કે સરકારની આટલી અરજીઓ રદ થઈ ગઈ છે, ખેડૂતોની આટલી અરજીઓ રદ થયેલ છે।
હવે એ રદ થયેલી અરજીઓને પરત સ્વીકારવા માટે શું પ્રયાસો કરે? હવે એમાં અત્યારે મેં પાછા જે કાંઈ લિસ્ટ આવ્યું છે સરકાર તરફથી એમાંથી 36 જણાનું લિસ્ટ આવ્યું છે. એમાં બધાને મેં ફોન કરીને બધાને બોલાવ્યા છે અને ડિજિટલ ફોટો માંગાવેલ છે સરકારે. આવી રીતના ડિજિટલ ફોટો પડાવીને ખેડૂતના અમે પાછા રિટર્ન ફોર્મ સ્વીકારેલા છે. હવે શું તમારા પંચાયત તરફથી શું પ્રયાસો છે કે ખેડૂતોને વહેલી તકે આ અરજીઓ સ્વીકારાય છે? એટલે હવે સરકારને અમારી એવી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તારીખે આ ફોર્મ સ્વીકારાય અને કાર્યવાહી પૂર્ણ કરે, જેથી કરીને અમારે હવે સિઝન ખેડૂતોની આવી ગઈ છે, મગફળી પાક ઉપર આવી ગઈ છે અને હવે જો ખેડૂતો એમાં પડી જશે તો આ પ્રક્રિયામાં કોઈ અહીંયા હાજર નહીં રહે. તો વહેલામાં વહેલી તકે સરકારને માલુમ થાય કે આ કાર્યવાહી પૂર્ણ કરે.